છોટાઉદેપુરની સરકારી કચેરીઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે। કચેરીના કેમ્પસમાં આવેલા અધિકારીના ક્વાર્ટર્સની છત તૂટી છે। તાલુકા પંચાયત પ્રમુખનો પણ બંગલો જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો। કચેરી જર્જરિત હોવાથી સ્થાનિકો તથા રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો છે। જર્જરિત કચેરી રિપેર કરવા સ્થાનિકોની માંગ પણ વધી રહી છે। છોટાઉદેપુરની સરકારી કચેરીઓ ખખડધજ બની છે। નસવાડીની પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના પોપડા ખરી રહ્યા છે, જ્યારે કચેરીના કેમ્પસમાં આવેલા અધિકારીઓના ક્વાર્ટર્સના છતનો ભાગ તૂટી પડ્યો હતો અને તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો પણ જર્જરિત અવસ્થામાં દેખાઈ રહ્યો છે। આ તમામ બિલ્ડિંગ પંચાયત માર્ગ મકાન વિભાગના કેમ્પસમાં આવેલા છે। જિલ્લાની સરકારી કચેરીઓ તથા સરકારી અધિકારીનો આવાસ પણ જર્જરિત અવસ્થામાં હોવાથી આસપાસ રહેતા સ્થાનિકો પર ભય તોળાઈ રહ્યો છે। કચેરીઓ આસપાસ શાળા અને રસ્તાઓ આવેલા છે, જેથી શાળાના બાળકો તથા રાહદારીઓનું જીવનું જોખમ રહેલું છે। ત્યારે કચેરીઓ તથા સરકારી અધિકારીઓના જર્જરિત આવાસો રિપેરિંગ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી। તાલુકા પંચાયતના પ્રમુખનો બંગલો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કચેરીની આસપાસ શાળા અને રસ્તાઓ પણ આવેલા છે અને આ અવસ્થા હોવાથી આસપાસ રહેતા સ્થાનિકો પર ભયનો માહોલ છવાયો છે। કચેરી જર્જરિત હોવાથી સ્થાનિકોમાં ખૂબ જ ભયનો માહોલ છવાયો છે। રિપેરિંગ કરવા પણ લોકોએ માંગ કરી છે। અધિકારીઓના જર્જરિત આવાસોમાં રિપેરિંગ કરવા શાળાના બાળકો તેમજ રાહદારીઓના જીવનું જોખમ પણ રહેલું છે, ત્યારે સરકારી અધિકારીઓના આવાસ પણ જર્જરિત અવસ્થામાં હોવાથી આસપાસ રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી વાતો કરી રહી છે સરકાર, જે વિકાસની વાતો કરી રહી છે, પરંતુ જ્યારે સરકારનો ઘર જ તૂટેલું છે, સરકારના ઘરમાં જ તિરાડો પડેલી છે, સરકારના ઘર જ જર્જરિત હાલતમાં છે, ત્યારે સરકાર આ વિકાસ કઈ દિશામાં જઈ રહ્યું છે સરકારનું એક મહત્વની બાબત છે। સરકાર પોતાનું ઘર રિપેર નથી કરાવતી તો જનતાનું શું? મારો પ્રશ્ન એક એ છે કે સરકાર પોતાનું ઘર રિપેર નથી કરાવી શકતી, સરકાર પોતાનું જે કચેરીઓ છે એ રિપેર નથી કરાવી શકતી, તો સરકાર જનતાનું કામ શું કરવાની છે? જો દિવાલ પડે તો છોકરાને શું છે, જાનમાલનું નુકસાન બી થઈ શકે, કોઈને જોખમ બી છે છોકરાઓને, કારણ કે શાળાવાળા બી કેટલું જોઈએ એ બાજુ, કારણ કે દિવાલ પેલી બાજુ પડે તો દિવાલ તો એમને છોકરાનું નુકસાન તો માંદી કચેરી માંદી છે એવું તો કહી શકાય કે ભાઈ રસ્તા તો બનાવે પણ છેલ્લે પહેલાં તો રસ્તા તો પછી જ થાય। પહેલાં જ્યારે કચેરીમાં અધિકારીઓ અને અરજદારો જો ખરેખર ત્યાં આગળ બેસતા હોય, પહેલાં કચેરી નવી થાય એટલે રસ્તા બી નવા થઈ જ જશે। કચેરી બનાવવા માટે સરકારશ્રીને અમારી એવી રજૂઆત કે વહેલામાં વહેલી તકે એક જર્જરિત કચેરીને તોડી પાડે અને નવી કચેરી ઊભી થાય ત્વરિત સમયમાં, એવી અમારી સરકારની રજૂઆત છે। મોટી વાત